નમસ્કાર બધાને, હું મુકુંદ પાનખાણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધા લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો મારો પોઝિટિવ થોટ છે, તકલીફો હંમેશા એક નવો માર્ગ બતાવે છે. મિત્રો, લાઈફ ઘણી બધી એને સરસ છે ને પ્રોબ્લેમ વિનાનું છે ને કોઈ દી જીવન હોતું નથી. અને આપણે જેવું વિચારે ને એવી લાઈફ કોઈ દી થાય જ નહીં. કારણ કે જે વસ્તુ હોય ને એને એક્સેપ્ટ કરીને તમે જીવો ને એ જ સાચી લાઈફ છે. જે નથી એનું વિચારીને ખોટું દુઃખી થવું એના કરતાં જે છે એમાં લાઈફ જીવો ને તો જીવન જીવવાની મજા આવશે. અને પ્રોબ્લેમ વિના લાઈફ એને પોસિબલ જ નથી. જે ઘોડાને વધુ ચાબુક લાગે ને તે જ વિનર થાય છે. તેવી જ રીતે લાઈફમાં કોઈ પણ પ્રોબ્લેમનો સામનો કર્યા વિના છે ને કોઈ પણ માણસ છે ને આગળ નથી વધી શકતો. તો પછી લાઈફમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે ને તો એને મિત્રો ફેસ કરતા શીખો. તમે એની સામે લડતા શીખો. જ્યાં સુધી તમે લડશો નહીં ને ત્યાં સુધી પ્રોબ્લેમ તમારા ઉપર આવી રહેશે. અને મિત્રો, તે પથ્થર છે ને ક્યારેય નહીં પૂજાય કે જેને છીણી અને હથોડીથી એની મૂર્તિ ના બને. મૂર્તિ બન્યા પછી જ તે પથ્થર પૂજાય છે. એટલે લાઈફમાં ક્યાંય પણ મુશ્કેલી આવે ને તો ગભરાવાનું નહીં. અને આપણા કંટ્રોલમાં શું વસ્તુ છે મિત્રો, જે વસ્તુ આપણા કંટ્રોલમાં હોય ને એના ઉપર ફોકસ રાખો. ને જે વસ્તુ આપણા કંટ્રોલમાં નથી ને એના ઉપર ફોકસ નહીં કરવાનું. આ જ લાઈફ છે મિત્રો. ભગવાને ઘણું બધું આપ્યું છે, પણ આપણી નજર જે ના મળ્યું હોય ને એના ઉપર હોય. તો આપણી નજર છે ને જે મળ્યું છે ને એના ઉપર રાખવાની. અને પ્રોબ્લેમ આવે જ્યારે ભગવાન ધરતી પર આવ્યા ને ત્યારે એને પણ પ્રોબ્લેમ આવ્યા હતા. તો આપણે બધા માનવી છીએ. પણ ઘણા વ્યક્તિઓ એવા છે મિત્રો જે હસતા મોઢે છે હંમેશા. તો શું એની લાઈફમાં કંઈ પ્રોબ્લેમ ના હોય? પ્રોબ્લેમ તો હોય મિત્રો એની લાઈફમાં, પણ એને નક્કી કર્યું હોય કે ગમે એવો પ્રોબ્લેમ આવે ને એને ફેસ ઉપર સ્માઇલ રાખીને મારે સોલ્વ કરવા છે. અને લાઈફ છે ને મિત્રો હિંચકા જેવી છે. ભલે તમારો ગમે એવો નબળો સમય હોય, અમુક સમયે હિંચકો આગળ જશે, અમુક સમયે હિંચકો પાછળ આવશે. એટલે સુખ દુઃખ લાઈફમાં આવ્યા રાખવાના. તો નબળા સમયમાં એને મિત્રો ક્યારે ગભરાવું નહીં. જે હિંચકો જેટલો પાછળ જાય ને એટલો હિંચકો પાછો આગળ આવે છે. એટલે ક્યારેય ગભરાવાનું નહીં. સુખ દુઃખ લાઈફના પાર્ટ છે. અને આપણા શ્રી કૃષ્ણ ભગવાને કીધેલું છે, ગમે એવો સમય હોય બદલાશે જરૂર. પરિવર્તન સંસારનો નિયમ છે. તો પછી ભગવાને જ્યારે આપણને કીધું તો પછી મૂંઝાણ શું જરૂર મિત્રો? આ સમયને એન્જોય કરો અને લાઈફ જીવો. બસ, તો આ જ લાઈફ છે મિત્રો. અને અંતમાં મિત્રો હું એટલું કહીશ, લોહા જીતના તપતા है उतनी ताकत भरता है. सूरज जैसा बनना है तो सूरज जैसा जलना होगा. नदियों सा आहार पाना है तो पहाड़ों को छोड़कर निकलना होगा. અને લાઈફમાં ગમે ત્યારે કંઈ પણ પ્રોબ્લેમ આવે તો તમને છે ને મિત્રો ત્યાંથી એક નવો માર્ગ બતાવે છે. તો હંમેશા હિંમત રાખી, પોઝિટિવ રહી તેમાંથી બહાર નીકળવું. અને હંમેશા ખુશ રહ્યો, ખુશ રાખો, એકબીજાની મદદ કરતા રહ્યો અને હંમેશા પોઝિટિવ રહ્યો. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો હું સારો એવો ટોપિક લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને શેરને ફોલો કરજો. મારી યુટ્યુબ ચેનલ છે તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને ગમે એ તકલીફ લાઈફમાં આવે ને તો હસતા મોઢે સ્વીકારજો અને આગળ વધજો. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ.